મિત્રો, સુરતના એક ગામડામાં લગ્ન થયેલી એક મહિલા સાથે બની ગયેલી આ એક ઘટના છે. તો થોડો સમય કાઢીને દરેક ભાઈઓ અને બહેનો વાર્તાની અંત સુધી જરૂરથી સાંભળજો. આ વાર્તા સુરતના એક નાના એવા ગામડામાંથી શરૂ થાય છે. કૃપા અને તેની માં એક નાનકડા ગામમાં રહેતા હતા. કૃપા ખૂબ જ સુંદર હતી. તે એટલી બધી સુંદર હતી જે તેને જોવે તે બધા જોતા જ રહી જતા. તેની માં બધાના ઘરનું કામ કરતી અને મજૂરી કરીને તેનું જીવન ગુજારતા હતા. તેણે કૃપાને એકલા હાથે જ મોટી કરી હતી. કૃપાના પિતાજી તે નાની હતી ત્યારે જ ગુજરી ગયા હતા. કૃપાની માં જેમ જેમ વૃદ્ધ થતી જતી હતી એમ એમ તેને કૃપાના લગ્નની ખૂબ જ ચિંતા થવા લાગી હતી. બસ તેઓ એ જ વિચારતા હતા કે કૃપાના લગ્ન એક સારા ઘરમાં જલ્દીથી થઈ જાય. એક બાજુ જ ગામમાંથી કૃપાની મા પાસે કૃપાનું માંગવું આવ્યું અને બીજા દિવસે કૃપાને જોવા આવવાનું નક્કી થયું. સવારમાં તેની માએ અવાજ લગાવ્યો અને "ઓ કૃપા, ચાલ ઊભી થા અને ઝડપથી તૈયાર થઈ જા. મહેમાન આવવાનો સમય આવી ગયો છે." આ સાંભળીને બીકના લીધે કૃપાની આંખો ઓગળી ગઈ નહીં. "માં, હું નહીં જાઉં. હું તને એકલી મૂકીને ક્યાંય નહીં જાઉં. હું તારા વગર નહીં રહી શકું અને તને એકલી પણ નહીં મૂકી શકું. હવે તારી ઉંમર થવા આવી છે." આ સાંભળીને કૃપાની માની આંખમાંથી આંસુ આવી ગયા અને તેને હૃદય કઠણ કરીને કહ્યું, "આમ ગાંડી ના થા અને જલ્દીથી ઊભી થા. દીકરી, એક દિવસ દરેક દીકરીએ તેના ઘરે જવાનું જ હોય છે. તારા પિતાજીના ગયા પછી હું બધી જવાબદારીઓ પૂરી કરીને હવે હું પણ ભગવાનના ઘરે જવા માંગુ છું. તારા વગર મારું કોઈ પણ નથી અને તું મોટી થઈ ગઈ છે. આજકાલના જમાનામાં ઘરમાં જુવાન દીકરી રાખવાનું ખૂબ જ મુશ્કેલ થઈ ગયું છે. ઘણાય અવારનવાર તત્વોથી ઘરમાં નજર રહેતી હોય છે. એટલે જેટલી જલ્દી લગ્ન કરાવીને વિદાય કરાવી દઈએ એ જ સારું છે. હવે તું મને રડાવતી રહીશ કે તૈયાર પણ થવા જઈશ? ચાલ જલ્દીથી હવે તું તૈયાર થઈ જા." આટલું સાંભળતા જ કૃપાની આંખોમાંથી પણ આંસુ આવી ગયા અને કહેવા લાગી, "માં, તું મારા વગર કઈ રીતે રહી શકીશ? તને મારા વગર રહેવાની આદત નથી અને આખા ઘરનું કામ તારે એકલીએ જ કરવું પડશે અને મારું પણ ત્યાં બીજાના ઘરમાં મન નહીં લાગે. ખબર નહીં ત્યાં કેવા માણસો હશે." એટલે તેની માએ કહ્યું, "બેટા, હવે વાતો બહુ થઈ. આપણે પછી વાતો કરીશું. હવે તું ઝડપથી તૈયાર થઈ જા. મહેમાનો પણ આવવાના જ હશે." કૃપાની માં તેને થોડું ખીજાતા કહેવા લાગી અને કૃપા તૈયાર થવા માટે જતી રહી. કૃપા તેના મનપસંદ લાલ કપડાં પહેરીને તૈયાર થઈ ગઈ હતી. તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. તેની માએ થોડા દિવસ પહેલાં જ તેના માટે આ કપડાં સીવી આપ્યા હતા. થોડા સમયમાં જ 2-3 મોટી ઉંમરના માણસો, તેની સાથે મહિલાઓ અને એક 24 થી 25 વર્ષનો છોકરો તેમના ઘરે આવી પહોંચ્યો. બધાને આવકાર આપીને તેની માએ ઘરની અંદર બેસાડ્યા. પછી કૃપા ચા બનાવવા માટે કહ્યું. થોડી વારમાં કૃપા ચા બનાવીને આવી અને બધાને ચા આપી અને માએ કૃપાને ત્યાં જ મહેમાનો પાસે બેસવાનું કહ્યું. "આ મારી દીકરી છે. મેં ખૂબ જ ગરીબીમાં તેને મોટી કરી છે. તે ખૂબ જ સીધી સાદી છે અને ઘરનું બધું જ કામકાજ તેને આવડે છે અને તે બધા જ ઘરના લોકોની ખૂબ જ સેવા કરશે." આવેલા બધા જ મહેમાનોની નજર કૃપાને ઉપરથી નીચે સુધી જોઈ રહ્યા હતા. તેને જોઈને તેની સુંદરતામાં કોઈ ઓછું કહી શકે એમ નહોતું. છોકરાની માએ તેને ધીમેથી પૂછ્યું કે, "બેટા, તને જમવાનું બનાવતા અને ઘરનું બધું કામ કરતા આવડે છે ને?" કૃપા ધીમેથી પોતાનું માથું હલાવીને બોલી, "હા બેટા, તારું નામ શું છે?" તો કૃપાએ ખૂબ જ ધીમા અવાજે કહ્યું, પોતાનું માથું નીચું કરી અને કહ્યું, "કૃપા." થોડી વાર રહીને કૃપાની માએ તેને અંદર જવા માટે કહ્યું. એટલે કૃપા ઊભી થઈ અને ધીરેથી અંદર જતી રહી. છોકરાના પિતાજી તેની પત્ની સામે જોયું અને તેણે તરત જ ઈશારામાં હા પાડી દીધી. "કૃપા, અમને પસંદ છે. આ અમારો દીકરો છે રોહિત. શહેરમાં રહે છે અને ખૂબ જ સારું કમાઈ રહ્યો છે. તે કૃપાનું ખૂબ જ ધ્યાન રાખશે. તેને ક્યારે પણ દુઃખ નહીં પહોંચાડે." કૃપાની માએ તેની ગરીબીની હાલત તેમને જણાવી દીધી. તેમની પાસે પોતાની દીકરીને આપવા માટે કંઈ ન હતું.
બસ પોતાના લગ્ન વખતના 2 ચાંદીના કડા અને ઝાંઝરી હતી અને એક હાર હતો જે તેણે તેની દીકરી માટે સાચવીને રાખ્યો હતો. છોકરાવાળાએ પણ માની ગયા અને તેમણે બસ ખાલી દીકરી જ જોઈએ છે, બીજું કશું જ નથી જોઈતું. અમે તમારી ગરીબીની હાલત જોઈને અમે લગ્નમાં થોડા જ માણસો લઈને આવીશું. તમને કોઈ પણ જાતની તકલીફ નહીં થવા દઈએ. અને કૃપાના લગ્ન નક્કી થઈ ગયા. થોડા દિવસો પછી જ લગ્ન ગોઠવાઈ ગયા અને કૃપા લગ્ન કરી અને વિદાય થઈ ગઈ અને સાસરે જતી રહી. થોડા દિવસો તો તેના સાસરે બધું સારી રીતે ચાલી રહ્યું હતું, પણ રોહિત તેની સામે જોતો ન હતો. તે તેને ક્યારે બોલાવતો પણ ન હતો. પછી એક દિવસ રોહિતે કહ્યું હવે તેને નોકરી માટે શહેર જવું પડશે. તે એવું કહીને ગયો અને થોડા દિવસ પછી તે કૃપાને પણ ત્યાં બોલાવી લેશે. આ સાંભળીને કૃપાને થોડુંક દુઃખ થયું, પણ તે જાણતી હતી કે આ મજબૂરી છે. તરત જ તો શહેર જઈ શકે એમ નહોતી. તેને પણ ખબર હતી કે શહેરમાં જતાં પહેલાં ઘણી બધી વ્યવસ્થા કરવાની હોય છે. ખાલી હાથે શહેરમાં જવાતું નથી. રોહિતના ગયા પછી તે આખો દિવસ ઘરકામમાં લાગેલી રહેતી અને ક્યારેક ક્યારેક તેની માને યાદ કરતી અને રડી લેતી હતી. તે વિચારતી હતી કે તેની મા એકલી આખા ઘરનું કામ કેવી રીતે કરતી હશે. તે જમવાનું ઠીકથી જમતી હશે કે નહીં. તેનું મન તો ઘણું કહી રહ્યું હતું કે તે ઉડીને તેની માની પાસે પહોંચી જાય અને તેના ગળે વળગીને ખૂબ જ રડે અને તેને કહે કે તારા અને રોહિત વગર તે કેટલી એકલી પડી ગઈ છે. રોહિતે શહેરમાં પહોંચીને કોઈ સમાચાર પણ આપ્યા નહોતા કે તેને યાદ પણ નહોતો કરી રહ્યો. કૃપા સવારમાં વહેલી ઉઠીને નાઈ ધોઈ અને કૂવામાંથી પાણી ભરીને આખા ઘરનું કામ કરવા લાગી હતી અને પછી થોડું ઘણું ભરતકામ કરતી હતી. આ બધું કામ કરતાં કરતાં રાત ક્યારે પડી જતી હતી ખબર જ ના રહેતી હતી. તેને લાગતું હતું કે તેનો પતિ બસ સાસુ સસરાની સેવા કરવા માટે જ પરણ્યો છે. તે જ્યારે પણ તેની સાસુને પૂછતી તો તેઓ કહેતા કે આવી જશે થોડા સમય માટે. તે આટલો બધો દૂર શહેરમાં ગયો છે અને તેને ત્યાં શહેરમાં જઈને ખબર અંતર પૂછવાનો સમય પણ નથી મળતો. તે મોટા શહેરમાં છે અને નોકરી પરથી આવીને થાકી જતો હશે એટલે સૂઈ જતો હશે. એક રાત્રે ખૂબ જ ગરમીના લીધે કૃપાનું ગળું સુકાઈ ગયું હતું એટલે તે પાણી પીવા માટે ઊભી થઈ. પાણીનો ઘડો તેની સાસુમાના રૂમની બહાર હતો. સાસુના રૂમમાંથી જે અવાજ આવી રહ્યો હતો તે સરખી રીતે સંભળાતો ન હતો. બસ તે ખાલી એટલું સાંભળી શકતી હતી કે શહેરથી મહેમાન આવવાના છે. કોણ આવવાનું છે તે સાંભળી શકતી ન હતી અને કૃપા પાણી પીને સૂવા જતી હતી. કોણ હતા એ મહેમાન અને રોહિતનો તો કોઈ અતોપતો પણ કેમ ન હતો. તે આ બધું વિચારતા સૂઈ ગઈ હતી અને સવારે ઉઠતાની સાથે જ તેની સાસુમાએ જણાવ્યું કે આજે મહેમાન આવવાના છે. કૃપા આજે પણ રોજની જેમ વહેલી ઉઠી ગઈ હતી અને કૂવા પરથી પાણી ભરવા માટે જતી રહી હતી. તેણે પાણી ભરી અને આવીને ચૂલો જલાવી અને દાળ ભાત બનાવવા માટે મૂકી દીધા હતા અને ચૂરમું બનાવીને તૈયારી કરવા લાગી હતી. ઘરમાં મહેમાનો આવી ગયા હતા એટલે તે પાણી ભરીને આપવા માટે આવી. તેણે જોયું કે એક વૃદ્ધ વ્યક્તિ આવ્યા હતા અને આ તે જ વૃદ્ધ વ્યક્તિ હતા જે તેને સૌથી પહેલીવાર જોવા માટે આવ્યા હતા. પાણી આપીને પછી તે ચા પણ આપી અને પછી તેના સાસુમાં જમવાનું બનાવવામાં તેની મદદ કરવા માટે આવ્યા અને તેમણે કહ્યું કે આ રોહિતના દૂરના મામા છે. પછી તેઓ બંને જમવાનું બનાવવા લાગ્યા. જમતા જમતા તેના મામાજી જે કૃપાની રસોઈના વખાણ કરવા લાગ્યા. આ બધું તેની મા પાસે જ શીખ્યું હતું. તે ખુશ હતી અને વિચારતી રહી હતી જ્યારે એની મા મળશે ત્યારે હું તેને કહીશ કે મારી રસોઈના બધા લોકો ખૂબ જ વખાણ કરે છે. અને સાંજે કૃપાના સાસુમાં તેના રૂમમાં આવ્યા અને કહેવા લાગ્યા બેટા તે અમારી ખૂબ જ સેવા કરી છે અને મને તારા દુઃખની ખબર છે એટલે તારા સસરાએ અને મારા ભાઈએ અહીંયા બોલાવ્યા છે અને તને રોહિતની પાસે લઈ જશે અને તારા મામાજી ઘણીવાર શહેરમાં કામ પડતું રહે છે અને રસ્તામાં તારું પિયરનું ગામ પણ વચ્ચે આવશે એટલે તારી માને પણ તું મળી જશે. આ સાંભળીને કૃપાની આંખોમાંથી આંસુ આવી ગયા અને કહેવા લાગી આ ઘરનું કામ હજી તે આગળ કંઈ બોલે તે પહેલાં જ તેના સાસુમાં કહેવા લાગ્યા તે મારી આદત ખરાબ કરી નાખી છે.
મને આટલા દિવસો સુધી બેસાડીને જ ખવડાવ્યું છે. તે મને કંઈ પણ કામ કરવા નથી દીધું, મને આળસુ બનાવી દીધી છે. સાસુમાં, હું ખૂબ જ ભાગ્યશાળી છું કે તમે માના રૂપમાં મને મળ્યા છો. અને પછી કૃપા તેમને ગળે વળગી અને પછી, બેટા, અમને તારી ખૂબ જ યાદ આવશે. તે અમારું મન જીતી લીધું છે. બેટા, તારે કાલે જવું પડશે. આ તારા માટે થોડા કપડાં સીવડાવ્યા છે. આટલું કહીને તેઓ એક થેલામાં ભરવા લાગ્યા અને પછી કહ્યું કે તારો બીજો સામાન પણ આમાં ભરી લેજે. તેઓ સૂવા માટે જતા રહ્યા. કૃપાને પણ બધું વિચારતા વિચારતા ક્યારે ઊંઘ આવી ગઈ એ ખબર જ ના પડી. અને સવારમાં તે વહેલા ઉઠી અને ઘરનું બધું કામ કરવા લાગી. અને જતા સમયે કૃપા તેની સાસુને ગળે વળગીને ખૂબ જ રડી રહી હતી. તેની સાસુએ તેની બાજુમાં જ રહેતા સરપંચનો ફોન નંબર એક કાગળમાં લખીને તેને આપ્યો હતો અને કહ્યું, જો તને અમારી યાદ આવે તો કોઈની પાસેથી અમને આ નંબરમાં ફોન કરી લે છે. પછી કૃપા તેના મામાજીની સાથે જતી રહી અને રસ્તામાં જ તેનું પિયર આવ્યું. તેના ઘરે જઈને તેની માને જોઈને રડવા લાગી અને ગળે વળગી અને ઘણા મહિના પછી તેને તે માને મળી હતી. એટલે તેના આંસુ રોકવાનું નામ નહોતા લઈ રહ્યા. પોતાના પિયરમાં રોકાઈને તેના મામાજીને પણ તેના ઘરનું જમવાનું જમાડ્યું. કૃપા તેની માને નહોતું કહ્યું કે રોહિત ઘણા દિવસ પહેલા જતા રહ્યા છે અને તેના કોઈ સમાચાર નથી. તે વિચારતી હતી કે જો હું માને કહીશ તો માં ખૂબ જ ચિંતા કરશે અને તે બીમાર પડી જશે. જતા સમયે કૃપા તેની માને ગળે વળગીને ખૂબ જ રડી રહી હતી. તેની મા પણ ખૂબ જ રડી રહી હતી. તેઓને છૂટા પડવાનું ખૂબ જ દુઃખ લાગી રહ્યું હતું. પણ ઘણા સમયે દીકરીને તેને મળવા આવી એ વાતથી થોડી શાંતિ પણ હતી. કૃપાની માએ એ રાત્રેનું જમવાનું પણ સાથે આપ્યું અને તેની દીકરી અને તેના મામાજીને વિદાય આપી. કૃપા આજે પહેલીવાર ટ્રેનમાં બેઠી હતી. ટ્રેનની બારીમાંથી બહાર જોતા બધી યાદો તેના મનમાં પસાર થઈ રહી હતી. ક્યારે મુસ્કુરાતી તો ક્યારેક રડી પડતી. ક્યારે વિચારતી કે રોહિત ઉપર ગુસ્સો કરી બેસીશ તો હું તમારી સાથે ક્યારે નહીં બોલું. તમે તો શહેર જઈને મને ભૂલી ગયા છો. લગ્ન પછી તમે તો મારા ખબર અંતર જ ના પૂછ્યા. અને પછી પોતાને મનને મનાવી લેતે તેઓ શહેર ગયા અને તેઓ ખૂબ જ કામમાં રહેતા હશે અને એટલે જ તેમણે યાદ કરવાનો સમય પણ નહીં મળતો હોય. અને સવારમાં જ તેના મામાજીના અવાજથી તે ચોંકી ગઈ. બેટા, સ્ટેશન આવી ગયું છે. અને તેના મામાજી ટ્રેનમાંથી નીચે ઉતર્યા, રેલવે સ્ટેશનની બહાર આવી ગયા. તેના મામાજીને ખબર હતી કે રોહિત ક્યાં રહે છે એટલે તેમણે રિક્ષા બંધાવી લીધી અને રોહિતના ઘરે પહોંચી ગયા જ્યાં તે રહેતો હતો. ઘરે તાળું લાગેલું હતું. તેના મામાજીને ખબર હતી કે તેની ચાવી ક્યાં હશે. તેઓ ઘણી વખત અહીંયા આવતા હતા એટલે તેના મામાજીએ તેના પાડોશી પાસેથી ચાવી લીધી. તેના પાડોશી પણ તેના મામાજીને સારી રીતે ઓળખતા હતા. તેના પાડોશીએ જણાવ્યું કે રોહિત નોકરી પર ગયો છે. તેઓ તાળું ખોલીને તેના રૂમમાં પ્રવેશ કર્યા અને કૃપાનું આખું શરીર દુખી રહ્યું હતું. આજે ઘણા સમય પછી તે આતુરતાથી જેની રાહ જોઈ રહી હતી એ જગ્યાએ આજે તે પહોંચી ગઈ હતી. પોતાના ઘરે હતી. ભલે પોતાનું ઘર એક રૂમ હતું પણ રૂમની અંદરનો સામાન આમ તેમ ફેલાયેલો પડ્યો હતો એટલે તે તરત જ સરખો કરવા લાગી અને જમવાનું બનાવવાનો બધો સામાન પડ્યો હતો એટલે તેણે જમવાનું બનાવ્યું અને તેના મામાજીને જમવાનું આપી દીધું અને તેણે પણ થોડુંક ખાઈ લીધું. તેઓ સાંજ પડવાની રાહ જોવા લાગ્યા અને સાંજે રોહિત ઘરે આવ્યો નહીં એટલે તેના પડોશીએ કહ્યું કે તે ક્યારેક તેના મિત્રના ઘરે પણ રોકાઈ જાય છે. કૃપાએ જેમ તેમ કરી અને રાત કાઢી અને બીજો આખો દિવસ પણ જતો રહ્યો અને બીજા દિવસે સાંજે રોહિત ઘરે આવ્યો તો તેના ઘરનું તાળું ખુલ્લું જોઈને તે ચોંકી ગયો અને ઝડપથી તેના રૂમની અંદર ગયો તો સામે કૃપાને જોઈને તેના ચહેરાનો રંગ ઉડી ગયો. તેને જોઈને કૃપા થોડીક શરમાઈ ગઈ અને રોહિત તેના મામાને સવાલો કરવા લાગ્યો. શા માટે તમે આને અહીં લાવ્યા છો? મારા લગ્ન મારા મા બાપે એક ગામડાની અભણ છોકરી સાથે કરાવીને ખૂબ જ ખોટું કર્યું છે. આ સાંભળીને કૃપાનું હૃદય કાંપવા લાગ્યું અને તેના મામા ગુસ્સામાં આવીને કહેવા લાગ્યા, દીકરા, તું એની સાથે લગ્ન કરીને લાવ્યો છે એટલે તારી ફરજ બને છે કે તેણે તારી સાથે રાખવાની. હવેથી આ તારી સાથે અહીંયા જ રહેશે અને તારે તેની સાથે રાખવી જ પડશે. તે હવે તારી ધર્મપત્ની છે અને તારે તારી ફરજ નિભાવવી પડશે. હવેથી તે અહીંયા તારી સાથે જ રહેશે.
પછી તેના મામાએ કૃપાના માથા ઉપર હાથ રાખ્યો અને કહ્યું, બેટા, તું જરા પણ ચિંતા ના કરતી. થોડા સમયમાં બધું ઠીક થઈ જશે અને હું અહીંયા થોડા દિવસે આવતો જતો રહીશ. અને પછી તેના મામા પોતાનો થેલો લઈને જતા રહ્યા. કૃપાએ આંસુ ભરેલી આંખોએ રોહિતને જમવાનું આપ્યું અને પોતાની નજર ઉપર ઉઠાવી નહોતી શકતી. તેણે ઘણું દુઃખ થઈ રહ્યું હતું. તે વિચારી રહી હતી કે ખબર નહીં હવે તેનું શું થશે. તેની માને મનમાં યાદ કરીને ઘણા સમય સુધી રડતી રહી. રોહિતે તેની સામે વધારે ધ્યાન ન આપ્યું અને તે જમવા બેસી ગયો. આજે પહેલી વખત તેને ઘરે આવીને તૈયાર જમવાનું મળી રહ્યું હતું અને તેને ખૂબ જ ભૂખ પણ લાગી હતી. ના કેવી રીતે પાડી શકે, એટલે જમી લીધું અને પછી કહેવા લાગ્યો, હું તને જલ્દીથી જ ગામડે મોકલી દઈશ. આટલું કહીને તે ચાદર પથારીને સૂઈ ગયો. કૃપા પણ ખૂબ જ થાકી ગઈ હતી અને તેને કળતર જેવું લાગી રહ્યું હતું, એટલે તે જમ્યા વગર જ સૂઈ ગઈ. આજે તેની તબિયત સારી નહોતી લાગી રહી, એટલે તે સવારમાં વહેલી ઉઠી ન શકી અને રોહિત સવારમાં વહેલો તેને કહ્યા વગર જતો રહ્યો. કૃપા જ્યારે સવારે જાગી તો તેણે રોહિતને ન જોયો, એટલે તે રડવા લાગી અને રડી રડીને તેની આંખો સૂજી ગઈ હતી. પછી તે ઊભી થઈ તૈયાર થવા લાગી અને થેલામાંથી તેના કપડાં બહાર કાઢી રહી હતી. તેના કપડાની વચ્ચે થોડો ભરત ગૂંથણનો સામાન બહાર નીકળ્યો, એટલે તેને લાગ્યું કે તેની સાસુમાએ ભૂલથી તેના થેલામાં નાખી દીધો હશે. પણ એવું નહોતું. તેની સાસુમાને ખબર હતી કે રોહિત તેને પસંદ નથી કરતો, એટલે તે એકલી પડી જશે અને તે વધારે એકલી ના રહે તેના માટે તેનો સમય કાપવામાં આ બધી વસ્તુ તેની મદદ કરશે. તે તૈયાર થઈ ગઈ હતી અને પછી બેઠી હતી. ત્યાં તેને મગજમાં આવ્યું કે ભરત ગૂંથણનો સામાન પડ્યો છે, એટલે તે થોડું ભરતકામ કરવા લાગી. તેણે નિર્ણય કરી લીધો હતો કે ગમે તેવી પરિસ્થિતિ થઈ જાય પણ હવે તે પાછી ગામડે નહીં જાય. રોહિતના કપડાં સૂકવવા માટે તે બહાર નીકળી, એટલે તેની પડોશમાં રહેતી એક મહિલાએ તેને પૂછ્યું કે નવી આવી છો? રોહિતે તમારું શું થાય? કૃપાએ તેની સામે જોયું અને તે મહિલાને 4-5 વર્ષ મોટી હોય એવું લાગી રહ્યું હતું. તે મહિલાને કહ્યું, હું તમારી બાજુમાં જ રહું છું અને મારું નામ રીના છે. તું મને દીદી કહીને બોલાવી શકે છે. એટલે કૃપાએ થોડી સ્માઇલ આપી અને તેને લાગ્યું કે તે કોઈને બોલાવી અને તે મનમાં થોડી ખુશ થઈ ગઈ અને કહેવા લાગી, દીદી, રોહિત મારા પતિ છે. આવી રીતે થોડી વાત કરતાં બંને ખૂબ જ સારું લાગ્યું અને બંને એકબીજાનો સથવારો પણ મળી ગયો હતો. તો રોજ આ જ ક્રમ થઈ ગયો હતો. રોહિત ક્યારેક ઘરે આવતો અને ક્યારેક ન આવતો. જ્યારે રોહિત ઘરે આવતો એટલે તે કૃપા તેની સાથે વાત કરવાની કોશિશ કરતી, પણ રોહિત તેની સાથે વાત નહોતો કરવા માંગતો. તે હંમેશા નશામાં રહેતો હતો અને તેના ઉપર હાથ પણ ઉપાડતો હતો. એટલે કૃપા રડતી રહેતી અને કંઈ વધારે બોલતી ન હતી. બીજું તે શું કરવાની હતી? તેની મા પાસે જઈને તેને દુઃખ આપવા નહોતી માંગતી. એક દિવસ તે અને રીના બેઠા હતા અને રીનાએ તેને પૂછી લીધું કે કૃપા, તને રોહિત પસંદ નથી કરતો? તમારા બંને વચ્ચે કંઈ વાત છે? આ સાંભળીને કૃપા થોડી ઉદાસ થઈ ગઈ. તેના મનમાં રહેલી બધી જ વાત રીનાને અને ખોળામાં માથું રાખીને રડવા લાગી. રીનાએ તેને ઊભી કરી, તેના આંસુ લૂછ્યા અને થોડુંક પાણી આપ્યું અને પછી સમજાવ્યું કે બધું બરાબર થઈ જશે. રીનાની નજર તેના ભરત ગૂંથણ ઉપર પડી, એટલે તે કહેવા લાગી, આટલું બધું સુંદર ભરત તે કર્યું છે? એટલે કૃપાએ કહ્યું, હા દીદી, મેં ગામડામાં આ બધું થોડું બનાવ્યું હતું. અધૂરું રહી ગયું હતું, એ બધું અહીંયા આવીને પૂરું કર્યું. અને રીનાએ કહ્યું, કૃપા, અહીંયા શહેરમાં ભરત ગૂંથણવાળા સામાનની ખૂબ જ માંગ છે. જો તું આ રીતે બનાવીને વહેંચીશ તો તને સારા એવા રૂપિયા પણ મળશે અને તારો સમય પણ નીકળી જશે અને તને થોડું સારું પણ લાગશે. આમ પણ તે હવે કોઈ પણ સંજોગોમાં અહીં રહેવાનો નિર્ણય તો કરી લીધો છે અને આમાંથી 2 થેલા હું મારી સાથે લઈ જાઉં છું. હું મારી બહેનપણીઓને બતાવીશ. કદાચ તેમને આ વસ્તુ પસંદ આવી જશે તો તને બનાવવાનો ઓર્ડર પણ આપી જશે. કૃપાએ કહ્યું, સારું દીદી, તમને જેમ ઠીક લાગે એમ. અહીંયા તો મને કોણ ના પાડશે અને મારા પતિદેવને તો મારા માટે સમય પણ નથી અને મારા માટે અત્યારે તો તમે જ બધું છો. થોડા દિવસોમાં નાના થેલાનો ફોન રાખવાની પર્સ અને બીજી ઘણી બધી આઇટમનો ઓર્ડર તેને મળવા લાગ્યો અને રીનાએ તેને બજારમાંથી થોડો સામાન લઈ આપ્યો અને કૃપાને કહ્યું, અરે દીદી, હું તમને આ બધા સામાનના રૂપિયા કેવી રીતે આપી શકીશ? મારી પાસે તો અત્યારે કંઈ પણ નથી. ત્યારે રીનાએ કહ્યું, કૃપા, તારું આ બધો સામાન ખૂબ જ સારા રૂપિયામાં વહેંચાઈ જશે. આ તારું ગામડું નથી, આ તો મોટું શહેર છે. આ નાનું એવું પર્સ જે 150 રૂપિયામાં વહેંચાશે અને તારું કામ જ ખૂબ જ સુંદર છે.
આ બધું બનાવવાનું સામાન તો ખૂબ જ સસ્તામાં આવ્યો છે. કૃપાને સિલાઈ કામ કરતા આવડતું હતું એટલે રીનાએ તેની પાસે રહેલું સિલાઈનું મશીન પણ તેણે આપી દીધું. રોહિત સાંજે ઘરે આવતો હતો. તે કૃપા સાથે કંઈ પણ વાત કરતો ન હતો. તે તેની નોકરી પર જતો રહેતો હતો અને તેના કામોમાં જરા પણ દખલ અંદાજી કરતો ન હતો. તેણે કૃપા અને તેના કામથી કોઈ મતલબ જ ન હતો. બસ તે ખાલી કહેવા ખાતર જ ઘરે આવતો હતો. કૃપા આખો દિવસ અવનવી વસ્તુઓ બનાવતી રહેતી. હવે તેને આડોશી પડોશી પાસેથી પણ ઓર્ડર મળવા લાગ્યા હતા. કૃપાને ખૂબ જ અવનવું બનાવવાનું આવડતું હતું અને તેની બનાવેલી વસ્તુઓ બધાને ખૂબ જ પસંદ આવતી હતી. તેના બદલામાં કૃપાને સારા એવા રૂપિયા પણ મળતા હતા. રોહિત આ બધી વાતોનો કોઈ અંદાજ જ નહોતો. બસ એવું જ વિચારતો હતો કે કૃપા આ બધું ફાલતુનું કામ કરી રહી છે. પણ કૃપા ક્યારે રોહિત પાસે રૂપિયા માંગતી નહોતી એટલે રોહિતને પણ બીજો કંઈ વાંધો નહોતો. એક દિવસ કૃપાએ રીનાના પતિ સાગરને ફોનમાંથી તેના સાસુ સસરાના બાજુવાળા સરપંચનો ફોન લગાવ્યો અને તેમની સાથે વાત કરી અને રડતા રડતા સાસુમાને બધી વાત કહી દીધી. અત્યારે થોડું ઘણું કામ કરી રહી છે અને તેને ખૂબ જ સારું વળતર મળી રહ્યું છે, એમાં ખુશ છે. તેણે તેના સાસુ સસરાના ખબર અંતર પૂછ્યા અને તેની સાસુને કહ્યું કે તમે મારી માના ઘરે આંટો મારવા જજો અને સંદેશો આપી દેજો કે કૃપા શહેરમાં ખૂબ જ ખુશ છે. તેને કોઈ પણ વાતની ચિંતા નથી અને સારા સમાચાર આપજો. એક દિવસ રીનાએ કૃપાને કહ્યું, કૃપા તું મારી વાત માનીશ? એટલે કૃપાએ કહ્યું, હા દીદી, મેં આમ પણ તમને ક્યારે ના પાડી છે. એટલે રીનાએ કહ્યું, કૃપા આ કામ તો તારું મન લગાવવા માટે ઘણું છે પણ ફક્ત કામથી તારી જિંદગી નહીં ચાલી શકે. રોહિતનું મન જીતવા માટે તારે ખુદને પણ બદલવું પડશે. કૃપાએ કહ્યું, દીદી માટે મારે શું કરવું પડશે? એટલે રીનાએ કહ્યું, તું શહેરમાં રહેતા લોકોની જેમ રહેતા શીખી જા. આ જોઈને રોહિતનું મન બદલાઈ જાય. મારી પાસે આ સાડી છે અને હું તેને પહેરતી નથી. આમાંથી તું તારું ડ્રેસ બનાવી નાખ અને આ ઘાઘરો અને શર્ટ પહેરવાનું મૂકી દે. તું ડ્રેસ પહેરવાનું ચાલુ કરી દે. કદાચ તારા પતિને ખુશ કરવાનો આ જ રસ્તો હોઈ શકે છે. કૃપાએ રીનાની આ વાત માની લીધી અને તેણે પોતાના માટે એક ડ્રેસ સીવી નાખ્યો. પછી તેમાં થોડુંક ભરત ગૂંથણ કરી અને તેને તૈયાર કરી લીધો. પછી તેણે પહેર્યા એટલી જ વારમાં રીના તેના ઘરની અંદર આવી અને કહેવા લાગી, કૃપા તું તો ઓળખાતી પણ નથી. તું ખૂબ જ સુંદર લાગી રહી છે. ક્યાં તને મારી નજર ના લાગી જાય. આ સાંભળીને કૃપા શરમાઈ ગઈ. કૃપા ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. આજે રોહિત તેને જોઈને જોતો જ રહી જશે. આજે તે શહેરની હોય એવી લાગી રહી હતી. રોહિત સાંજે જ્યારે ઘરે આવ્યો તો તે કૃપાને જોઈને જોતો જ રહી ગયો અને તેનો ઘમંડ કંઈ બોલવા માટે તૈયાર જ નહોતો. કૃપા પણ તેનું કામ કરવામાં લાગેલી હતી. તે રોહિતને જમવાનું આપી દીધું હતું અને રોહિત જમીને સૂઈ ગયો હતો અને સવારે પોતાના કામ પર જતો રહ્યો હતો. સવારે કૃપા રીના પાસે ગઈ અને કહેવા લાગી, દીદી તમારા પતિની નોકરી પણ રોહિતની નોકરીની નજીકમાં છે કે દૂર છે? જો તેઓ નજીકમાં હોય તો હું એમના માટે જમવાનું ટિફિન બનાવીને તેમની સાથે મોકલી આપું. એટલે વીણાએ કહ્યું, હા કૃપા, એ બંને તો નજીકમાં જ કામ કરે છે એટલે તું જલ્દીથી ટિફિન બનાવીને આપી દે તો સાગર રોહિતને પહોંચાડી દેશે. રીના અને તેનો પતિ પણ વિચારતા હતા કે રોહિત કૃપાને અપનાવી લે અને બંને એક થઈ જાય. રીનાના પતિ સાગર અને રોહિતને ટિફિન પહોંચાડવાનું અને રોહિતને પૂછ્યું, આ મારા માટે ટિફિન કોણ મોકલ્યું છે? એટલે સાગરે કહ્યું કે આ ટિફિન તારા ઘરેથી આવ્યું છે. આટલું કહીને તે જતો રહ્યો. એટલી જ વારમાં તેના બીજા સાથીદારો જે રોહિત પાસે આવ્યા અને કહેવા લાગ્યા, અરે વાહ દોસ્ત, આજે તારા ઘરેથી જમવાનું આવ્યું છે. શું તારા માતા પિતા ગામડેથી આવ્યા છે? એટલી જ વારમાં તેના મિત્રોએ તેનું ટિફિન લઈ લીધું અને બધા પોતપોતાના ટિફિન લઈને બેસી ગયા. તેના એક મિત્રએ રોહિતનું ટિફિન ખોલી નાખ્યું અને રોટલી, દાળ ભાત, શાક સંભારો બધું જોઈને ટિફિનમાં હતું અને સુગંધ પણ ખૂબ જ સારી આવી રહી હતી. એટલે રોહિતનું ટિફિન જોઈને તેના મિત્રો ખૂબ જ વખાણ કરવા લાગ્યા. આટલું બધું સરસ ટિફિન તો કોઈ મિત્રનું નહોતું. રોહિત પણ આજે મનોમન ખુશ થઈ રહ્યો હતો કારણ કે આજે પહેલી વખત તેના માટે ટિફિન આવ્યું હતું અને એ પણ આટલું બધું સરસ. તેના મિત્રો ખૂબ જ વખાણ કરી રહ્યા હતા. રોહિત વધારે કંઈ કહ્યું નહીં અને તે પણ ખુશીથી જમી લીધું હતું. સાંજે રોહિત ઘરે આવ્યો અને કૃપા માટે એટલું પણ ઘણું હતું કે રોહિત રોજ રાત્રે ઘરે આવી જાય છે. બસ રાત્રે રોહિતને ઘરે આવતો જોઈને ખૂબ જ ખુશ રહેવા લાગી. તે પોતાનો આખો દિવસ કામકાજ
કામકાજમાં જ કાઢી નાખતી હતી. તેના કામકાજને લીધે તેની પાસે ધીમે ધીમે હવે રૂપિયા પણ ભેગા થવા લાગ્યા હતા અને આ બધામાં રીના દીદી પણ તેની ઘણી મદદ કરી હતી. રોહિત પહેલા વાતમાં કૃપા ઉપર હાથ ઉપાડી લેતો હતો. હવે તેણે ઘણા દિવસથી કૃપા ઉપર હાથ ઉપાડ્યો ન હતો. એક દિવસ રજાના આગલા દિવસે રોહિતના સાથી મિત્રોએ જીદ પકડી કે તેઓ રોહિતના ઘરે જઈને તેની માના હાથે બનાવેલું ગરમા ગરમ જમવાનું જમશે. રોહિતે ઘણા બહાના બનાવ્યા હતા તેઓને ઘરે ન આવવા દેવા માટે, પણ તેના મિત્રો એકના બે ન થયા અને રજાના દિવસે તેના ઘરે જમવા આવવાનું કહી દીધું. એ દિવસે સાંજે રોહિત વહેલો ઘરે આવી ગયો હતો અને પહેલીવાર તેણે કૃપાની સામે બોલાવી અને તેણે કહ્યું કે કાલે મારા મિત્રો જમવા માટે આવી રહ્યા છે તો બધા માટે જમવાનું બનાવી નાખજે. આ સાંભળીને કૃપા મનમાં ને મનમાં ખુશ થઈ રહી હતી. આજે રોહિતે પહેલી વખત સામેથી તેની સામે વાત કરી હતી. એટલે કૃપાએ પૂછ્યું કે જમવામાં શું બનાવવાનું છે. એટલે કૃપાને કહ્યું કે તને જે ઠીક લાગે તે તું બનાવી નાખજે. આજે કૃપા મનમાં ખૂબ જ ખુશ થઈ રહી હતી અને રાત્રે ક્યારે તેને ઊંઘ આવી ગઈ ખબર જ ના પડી. બીજા દિવસે કૃપા રોહિતના મિત્રો માટે જમવાનું બનાવી રહી હતી. થોડી વારમાં જ તેના મિત્રો ઘરે આવી ગયા હતા. જેવા જ તેના રૂમની અંદર પહોંચ્યા એટલે તેના મિત્રો કહેવા લાગ્યા, અરે રોહિત, લગ્ન ક્યારે કરી લીધા? તે તો અમને જાણ પણ ના કરી અને આટલા દિવસો સુધી ખબર પણ ના પાડવા દીધી. તું પણ કેવો મિત્રો છે યાર. આ સાંભળીને રોહિત કંઈ બોલ્યો નહીં. તેના મિત્રોએ કહ્યું કે ભાભીનું નામ શું છે? તો અમને તો કહે. એટલે રોહિત જલ્દીમાં કહ્યું કે કૃપા. તેને આ નામ થોડું પસંદ નહોતું. તેણે આ શહેરની છોકરી જેવું તેનું નામ પત્નીનું જોઈતું હતું. તેના મિત્રો ગરમા ગરમ જમવાનું જમવા બેઠા હતા અને ખૂબ જ વખાણ કરી રહ્યા હતા. તેની સુંદરતામાં વખાણ કરવા લાગ્યા અને કહેવા લાગ્યા, રોહિત, તું ખૂબ જ ભાગ્યશાળી છો કે તને આટલી સુંદર, બધા લોકોને સન્માન આપનારી પત્ની મળી છે. આવી હોશિયાર પત્ની મળવી બધાના નસીબની વાત નથી. અને આજે રોહિતે પહેલી વખત કૃપાને ધ્યાનથી જોઈ હતી. લાલ અને લીલા કલરના ભરત ગૂંથણવાળા ડ્રેસમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. જે દિવસે રોહિતે તેને જોવા માટે ગયો હતો એ દિવસે ગુસ્સામાં તેની નજર નીચે કરીને બેઠો હતો અને તેને સરખી રીતે જોઈ પણ નહોતી. અને લગ્ન પછી તેણે ગુસ્સામાં ક્યારે તેના તરફ સરખું ધ્યાન પણ આપ્યું નહોતું. તે બસ તેને દર વખતે ગામડાના કપડામાં જોતો રહેતો અને તેને એ પહેરવેશ તો જરા પણ પસંદ નહોતો. જમીને પછી થોડા સમય સુધી તેના મિત્રો તેના ઘરે બેઠા અને ઘણી બધી વાતો કરી અને પછી રોહિત તેના મિત્રોને વડાવવા માટે બહાર ગયો અને કૃપાએ ફટાફટ ઘરની બધી સાફ સફાઈ કરી નાખી. અને આ બધું રોહિતે ઘરે આવે તે પહેલાં વીણા દીદીને કહેવાનું હતું. તે દોડીને વીણા દીદી પાસે ગઈ અને તેને પકડીને ગોળ ગોળ ફેરવવા લાગી. અરે, આટલી બધી ખુશ કેમ છે? શું તને કોઈ મોટો ઓર્ડર મળી ગયો? અરે દીદી, મને લાગી રહ્યું છે કે હવે મારા સપના સાચા થઈ જશે. તેણે બધી જ વાત એક જ શ્વાસમાં કહી દીધી અને કહેવા લાગી કે આજે રોહિતના વ્યવહારમાં થોડો ઘણો બદલાવ દેખાઈ રહ્યો છે અને તે ખૂબ જ ખુશ હતી. બીજા દિવસે રોહિત કામ ઉપર ગયો અને સાંજે પાછો આવ્યો નહીં. આવી રીતે 2 દિવસ નીકળી ગયા. રોહિત ઘરે ન આવ્યો અને તેણે રીના દીદીને કહ્યું કે તેના પતિ સાગરને પૂછી જોવે કે જાણે રોહિત 2 દિવસથી ઘરે કેમ નથી આવ્યા. અને સાગરે તેની ઓફિસ પર જઈ અને તપાસ કરી તો ખબર પડી કે રોહિત અને બીજા ઘણા બધા લોકોને નોકરીમાંથી છૂટા કરી દીધા છે. સાગર તેના મિત્રના ઘરે તપાસ કરી એટલે ખબર પડી કે રોહિત ત્યાં 2 દિવસથી નશો કરી રહ્યો છે અને તે ખૂબ જ દુઃખી છે. તેના ઘરે જવા નથી માંગતો. પછી તેનો મિત્ર મહામહેનતે તેને ત્યાંથી ઉપાડી અને નશાની હાલતમાં તેને ઘરે લઈ આવ્યો અને ઘરે લાવીને સુવડાવી દીધો. અને જ્યારે સવારે રોહિત ઉઠ્યો એટલે તે કહેવા લાગ્યો, મને અહીંયા કોણ લાવ્યું છે? એટલે કૃપાએ તેને આખી ઘટના સંભળાવી. એટલી જ વારમાં ત્યાં સાગર આવ્યો અને તેને સમજાવવા લાગ્યો કે દોસ્ત, તું આ નશો કરવાનું છોડી દે. સારા મિત્રોની સંગાથ રાખ, બીજે ક્યાંક નોકરી શોધી લે અને તારા ઉપર તું ધ્યાન આપ. તું આવી રીતે પરેશાન થઈ અને બરબાદ ના થઈ જા. જો તારું પણ ઘર છે, તારે પણ એક પત્ની છે અને મા બાપ પણ છે. તું એમને સંભાળ. આવી રીતે નશો કરી અને તારા પરિવારની જિંદગી ના બગાડવી જોઈએ. એટલી જ વારમાં કૃપાએ તેના ઘરેણા કાઢ્યા અને તેણે બચાવેલા રૂપિયા પણ કાઢ્યા અને રોહિતના હાથમાં રાખી દીધા. રોહિતે આ રીતે લેવાની ના પાડી દીધી, પણ કૃપાએ તેની વાત સાંભળી નહીં અને તે કહેવા લાગી કે આ મારા ઘરેણા અને રૂપિયા જે મુશ્કેલી સમયમાં કામ આવે એ માટે જ મેં રાખ્યા હતા.
પછી રીનાએ કહ્યું, કૃપા એ આખો દિવસ કેવી રીતે કામ કરીને આ બધું ભેગું કર્યું છે અને આ બધું તેણે પતિના મુશ્કેલ સમય માટે જ કર્યું છે. તમે માનો કે ન માનો, પણ કૃપા તમને પતિ માની રહી છે. આની મદદથી તમે કોઈ તમારો નાનો એવો ધંધો પણ શરૂ કરી શકો છો અને ધીમે ધીમે મોટો થતો જશે. અને રીના અને કૃપાના કામને આગળ વધારવાની સલાહ આપી. અને રોહિતે મનોમન ઘણું દુઃખ થઈ રહ્યું હતું. તે પણ તેના પરિવાર વિશે વિચારવા લાગ્યો હતો. અને રોહિત કૃપાનું બધું કામ જોયું. તેનું કામ જોઈને રોહિતને ખૂબ જ સારું લાગવા લાગ્યું હતું. અને રીના પણ તેની સાથે કામ કરવાનો ઈરાદો કરી લીધો હતો. ધીરે ધીરે તેઓ બધા ભેગા થઈને કામની શરૂઆત કરી. અને રોહિત બહારની દુકાનેથી ઓર્ડર લાવવા લાગ્યો અને તેઓનો ધંધો સારી રીતે ચાલવા લાગ્યો. તેઓ ખૂબ જ આગળ પ્રગતિ કરવા લાગ્યા. અને રીના પણ સારી રીતે કામ શીખી ગઈ હતી અને તે પણ તેમની સાથે કામ કરવા લાગી હતી. તેના પતિને પણ નોકરી છોડી દીધી હતી અને તે પણ સાથે કામ કરવા લાગી ગયા હતા. એક દિવસે કૃપાએ રોહિતને કહ્યું કે તેઓ તેના મા બાપને શહેરમાં બોલાવી લે. રોહિત પણ આ વાત માની ગયો. તેઓ બંને પતિ પત્ની ગામડે ગયા અને એક દિવસ કૃપાની માના ઘરે રોકાયા. કૃપા ઘણા સમય પછી તેની માની મળી હતી એટલે તને ગળે વળગીને રડી પડી. અને કૃપાની મા પણ ખુશ હતી અને કૃપા તેના સાસરે ખૂબ જ સુખી છે. તેઓ બંને એક દિવસ તેની મા પાસે રોકાણા અને પછી તે સાસરે જતા રહ્યા. અને કૃપા તેના સાસુ સસરાને મનાવીને તેમની સાથે શહેર લઈ આવી અને ત્યાં જઈ રહ્યા હતા. ત્યાં જ નીચલો માળ તેણે આખે ભાડે રાખી લીધો હતો. ત્યાં રૂમ પણ વધારે હતા. રોહિતને પણ કહ્યું, કૃપા હવે તારી મા પણ એકલા ગામડે રહે છે. તેમની ઉંમર પણ થઈ ગઈ છે એટલે તેમને પણ આપણે અહીં બોલાવી લઈએ. આપણે સાથે મળીને તેમની સેવા કરીશું. આ સાંભળીને કૃપા ખૂબ જ ખુશ થઈ ગઈ. તેની માને લેવા માટે પહોંચી ગયા અને કૃપાની માએ શરૂઆતમાં તેમની સાથે આવવાની ના પાડી હતી કારણ કે તેની મા ગામડામાં રહીને એવું વિચારતા હતા કે દીકરીના ઘરે ક્યારે રહેવા માટે ના જવું જોઈએ. પણ રોહિત તેમણે પણ મનાવી લીધા અને તેમની સાથે લઈને શહેરમાં રહેવા માટે આવી ગયા. આખો પરિવાર એક સાથે રહેવા લાગ્યા અને બધા ખુશ હતા. એક દિવસ રોહિત અને કૃપાનો હાથ પકડ્યો અને કહેવા લાગ્યો કે કૃપા, ભગવાનનો ખૂબ જ આભાર છે કે તને મારી જિંદગીમાં મોકલી. તે મારું જીવન સુધારી નાખ્યું. અને પછી રોહિત પહેલી વખત તેને ગળે લગાડી. આ દરેક મહિલા માટે એક શીખ છે. કોઈ પણ પરિસ્થિતિમાં ગભરાવું જોઈએ નહીં. માણસનો સારો સમય હંમેશા નથી રહેતો, એવી રીતે ખરાબ સમય પણ હંમેશા નથી રહેતો. સમય તેની જાતે જ રસ્તો બનાવી આપે છે. બસ ખાલી આપણે દ્રઢ નિશ્ચય કરવો પડે છે. કૃપા દરેક સ્ત્રી માટે પ્રેરણારૂપ છે. ક્યારે પણ હિંમત હારવી જોઈએ નહીં. અને આજે આ કૃપાનું એક સારું એવું નામ પણ બનાવી લીધું છે અને તેનો ધંધો ખૂબ સારી રીતે ચાલી રહ્યો છે. તેનો આખો પરિવાર અને રોહિત પણ ખૂબ જ ખુશ છે. હવે રોહિત અને કૃપા તેની પત્નીના રૂપમાં અપનાવી લીધી હતી અને તે પણ કૃપાને દુઃખ નહોતો આપી રહ્યો. જો એક સ્ત્રી ધારે તો તેના ઘરને બચાવી શકે છે, જેવી રીતે આજે કૃપાએ તેના ઘરને બચાવ્યું. તો મિત્રો, કૃપા વિશે તમે શું કહેશો? તમારું મંતવ્ય કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને જો તમને અમારી વાર્તા ગમી હોય તો લાઈક કરી અને વધુમાં વધુ શેર પણ કરજો. આવી જ અવનવી વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો. મિત્રો, આ વિડીયો દ્વારા સમાજમાં ઘટી રહેલી ઘટનાઓને લોકો સુધી પહોંચાડીને અમે માત્ર લોકોને જાગૃત કરવાનું કાર્ય કરી રહ્યા છીએ. અને આ વિડીયો દ્વારા કોઈની ભાવનાઓને ઠેંસ પહોંચાડવાનો અમારો ઉદ્દેશ્ય નથી. મિત્રો, તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. વિડીયોની અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.